आपकी अदालत में बागेश्वर धामना प्रमुख धीरेन्द्र कृष्ण शास्त्री पर आरोप छे કે એ પોતાના વિરોધીઓને ધમકી આપે છે। શાસ્ત્રીજી, સાંભળ્યું છે કે તમે તમારા વિરોધીઓને ધમકી આપતા હતા, પણ આજકાલ તમને પણ ધમકીઓ મળવા લાગી છે। કહેવાય છે કે તમારા જીવને પણ જોખમ છે। હા, આમાં કોઈ નવી વાત નથી। ભારતમાં જ્યારે જ્યારે કોઈએ સનાતન ધર્મ વિશે નક્કર રીતે વાત પ્રસ્તુત કરી તો એને ખતમ કરવા માટે અને ડગમગાવવા અલગ અલગ સ્વાંગ અને ષડયંત્રો અલગ પ્રકારના પ્રાયોજિત પ્રકારથી એમને ફસાવવાના ઉપાય કરવામાં આવ્યા છે। પણ માથા પર સીતારામ તો ડર કઈ વાતનો। અને રહી વાત ધમકીની, તો સાધુ પરંપરામાં, ઋષિ પરંપરામાં અમે ક્યારેય કોઈને ધમકી નથી આપતા। અમે એટલું જ કહીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમારા માટે સુરક્ષાની માંગણી કરવા માટે તમારા સમર્થકોએ જંતર મંતર પર એક પ્રદર્શન કર્યું, જેનો વિડીયો મેં જોયો છે। અને જે લોકો બાગેશ્વર ધામના નામ પર ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા, એ લોકો કહી રહ્યા હતા, હવે ચાકુ છોડો, તલવારો રાખો, હવે આ લોકોને ગોળી મારો। અને એ લોકો બહુ હિંસક ભાષાનો પ્રયોગ કરતા હતા। આ વાત મને બિલકુલ જરા પણ પસંદ નથી, અને એની છૂટ મેં ક્યારેય કોઈને પણ નથી આપી। કારણ કે હું સ્વયં એ કહું છું કે જિંદગીમાં યાદ રાખજો કે સનાતન ધર્મ એ ધર્મ છે જે અહિંસાનો પૂજારી છે, અને હું હિંસાના પક્ષમાં નથી। કારણ કે હિન્દુનો અર્થ જ થાય છે જે હિંસાનું દમન કરે। પણ તમે તો કંઈ રિએક્ટ જ ન કર્યું। એ તમારા સ્પોક્સપર્સન છે। તમારી એમણે કહ્યું કે અરે તમે લોકો ક્યારે મારશો, જ્યારે બધા મરી જશો? ખ્રિસ્તીઓને, મુસલમાનોને ક્યારે મારશો? નહીં, આ વાત બિલકુલ ખોટી છે, કારણ કે એ બધાને જીવવાનો અધિકાર છે, અને મને આવી કોઈ જાણકારી નથી મળી, અને અમારા તરફથી ત્યાં કોઈ નથી જો ગયું। મેં તમને જાણકારી આપી દીધી, ઈચ્છો તો હું તમને વિડીયો મોકલી દઉં, એ તમે જોઈ લેજો। બિલકુલ, હું એક વાર કહીશ એમને, અચકાયા વગર કહીશ। હું ક્યારેય આનો પક્ષધારક નથી। હું ભારતમાં બહુ જ પ્રેમ અને બહુ જ અહિંસાપૂર્વક જીવનનો પક્ષધારક છું, એટલે જ અમે હિન્દુ રાષ્ટ્રની માગણી કરી છે। તમે અહિંસાના આટલા પક્ષધારક છો, તમે પોતે એકવાર કહ્યું કે હવે બધા હિન્દુઓ પોતાના હાથમાં માળા હથિયાર અને ભાલા ઉઠાવી લો। રાખો। એ તો આપણા દેવી દેવતાઓના હાથમાં પણ છે। પ્રત્યેક ભગવાનના હાથમાં, કોઈના હાથમાં મૃગધર છે, ત્રિશૂળ છે, એનાથી પણ લોકોને આપત્તિ હશે, જેમને વાંધો છે। હું તો સુરક્ષા કારણ ભારતીય સંવિધાનમાં પણ હથિયાર રાખવાનું લાયસન્સ આપવામાં આવે છે, તો પહેલા એને બંધ કરાવો। હથિયાર રાખવાનું જે લાયસન્સ છે એ એટલા માટે છે કે હા, આત્મરક્ષા તો હું માટે। પણ આત્મરક્ષા માટે ભાલા રખાવું છું। મારી ક્ષમતા નથી ને, બંદૂક રાખવાની ગરીબ માણસ છીએ સાહેબ। જ્યારે તમે આવી વાતો કરો છો ને, તો પછી સવાલ એ ઉઠે છે કે તમારી સુરક્ષા માટે ટેક્સ પેયર કેમ પૈસા આપે, જનતા કેમ પૈસા આપે? તમે આ પ્રકારની વાતો કરો, ભાલાઓની વાત કરશો, બંદૂકની વાતો કરશો, ગોળીની વાત કરશો, તો ધમકી મળશે। હા, મળશે, પણ મેં ક્યારેય બંદૂકની વાત નથી કરી। મેં કરી છે ભાલા અને માળાની વાત। અને રહી વાત સુરક્ષાની, તો પ્રત્યેક નાગરિકની સુરક્ષા કરવાની જવાબદારી ભારત સરકારની છે, અને મને મારા ઈષ્ટ અને ભારત સરકાર ઉપર ભરોસો છે। વર્તમાન સરકાર પર ભરોસો છે। સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે, એક તો આ મારો પહેલો ભરોસો છે। મારા ઈષ્ટ મારા હનુમાનજી છે, અને મારી આ ધમકી નથી, અને વારંવાર મરવું નથી ને એકવાર બચવું નથી, તો ડર કઈ વાતનો? જ્યાં સુધી જીવશું, જો પ્રાણ જાતા હોય તો ભલે જાય, પણ સનાતનની ચર્ચા, ઘરે ઘરે રામ પહોંચાડવાની ચર્ચા હું નહીં છોડું। એ લોકો 50 ઉપાય કેમ ના કરે? કોઈને કોઈ ડર તો છે। તમે કહો છો કે હવે હું બુલડોઝર ખરીદવાનો છું, હિન્દુઓ એક થઈ જાઓ, પથ્થર મારવા વાળા પર બુલડોઝર ચલાવો। આ પણ મારું અહિંસાત્મક વિધાન છે, પૂર્ણ અહિંસાત્મક। બુલડોઝર ક્યારથી અહિંસાત્મક થઈ ગયું? વાહ, એ કૂવા ખોદવાના કામમાં પણ આવે છે। તો મેં કહ્યું કે જો કોઈ રામની યાત્રા ઉપર પથ્થર ફેંકશે તો ભાઈ બચાવવા માટે બુલડોઝર ખરીદો। અને જો કોઈને પોતાના શરીરનો વાંધો હોય કે કોઈને પોતાના પંથ સાથે વાંધો હોય, એ ક્રેન ખરીદે, અમને શું વાંધો છે? અમે કંઈ રોકતા નથી, પણ હજી મારી પાસે એટલા પૈસા નથી આવ્યા કે અમે બુલડોઝર ખરીદે। અને જો તમે લોકો મદદ કરશો તો હું રાખી દઈશ। જો આ ડાયલોગ મારવો સારું છે, ડાયલોગ એમાં નહીં, લોકોને મજા પણ આવે છે। ગુરુની પરંપરા અનુસાર હું ફક્ત એક વાત કહું છું, પણ લોકોને ડાયલોગ લાગે છે। કેવા ગુરુ છે જેમની પરંપરામાં ક્યારે ભાલો, ક્યારે બુલડોઝર, અને પછી કહો છો અહિંસાની વાત ઋષિ કરો છો? પરંપરા છે।
આ ભગવાન રામની પરંપરા છે. અચ્છા, એમની ભગવાન પાસે રામના ધનુષ સમયમાં હતું. બુલડોઝર આવતા ભગવાન હતા? રામ ધનુષ રાખતા હતા. હવે થોડી ટેકનોલોજી આગળ વધી છે તો આપણે પણ ટેકનોલોજી પ્રમાણે બદલવું જોઈએ. પરિવર્તન શું પ્રકૃતિનો કરશો નિયમ શું છે. કરશો બુલડોઝરનું? આત્મરક્ષા. ઘરની બહાર રાખીશ કે જો ભાઈ તું આવતો નહીં, આ પણ છે. અને ભાઈ જો આ સિપાહી પાસે જે બંદૂક હોય છે એ લોકો થોડા ચલાવે છે, એ તો બતાવવા માટે હોય છે. બાકી તો તમે જે વાતો કરો છો ને કે સિપાહીઓ પાસે પણ બંદૂક હોય છે કે સરહદ પર રક્ષા કરે છે, એમની પાસે બંદૂક હોય છે, તો અમારી પાસે કેમ ન હોઈ શકે? આવી વાતો ખબર છે મેં કોની પાસે સાંભળી હતી? ઘણા વર્ષો પહેલા ભિંડરનવાલેથી. આ કોણ છે? મને તો ખબર ભિંડરનવાલે નથી. પંજાબમાં જે આતંકવાદ ફેલાયો હતો એના સિમ્બોલ હતા. નહીં, મેં ક્યારેય બંદૂકની વાત નથી કરી. બુલડોઝરની કરી છે. એમને મેં આ સવાલ પૂછ્યો હતો. એમણે બુલડોઝર રાખ્યું. હું તમને કહું છું, જો આ કોઈ મજાકની વાત નથી, મેં એમને સવાલ પૂછ્યો હતો કે એમને વાંધો શું હતો કે જે હિન્દુ છે એ યજ્ઞોપવિત કેમ પહેરે છે અને શીખ લોકોને કૃપાણ લઈને જવાની મંજૂરી કેમ નથી મળતી? તો મેં એમને કહ્યું કે યજ્ઞોપવિતથી કોઈને શું નુકસાન થઈ શકે? તો એમણે કહ્યું કે આનાથી ગળું દબાવીને મારી શકાય છે. મેં કહ્યું કે તમે તો બંદૂકની વાત કરો છો. તો એમણે આમ જ કહ્યું હતું કે સિપાહીઓના હાથમાં પણ તો બંદૂક હોય છે, એ પણ આત્મરક્ષા માટે. તો આવી વાતો જે લોકો ગુરુ પરંપરાના હોય એમણે ન કહેવી જોઈએ. તમારી દ્રષ્ટિથી એવું કહી શકાય, પણ મને લાગે છે કે આત્મરક્ષા માટે બધું જ જરૂરી છે. વર્તમાન સમયમાં એ આવશ્યક છે. અને બુલડોઝરની વાત જો કરીએ તો બુલડોઝરનું વિધાન પૂર્ણ અહિંસાત્મક છે. અને તમે કોઈ વ્યક્તિ સાથે જોડો તો એનો પોતાનો મત છે. મારો મત બંદૂક તરફ નથી સનાતન જતો. ધર્મનો મત શું છે? સનાતન ધર્મનો મત છે સત્ય, અહિંસા, દયા, ક્ષમા, દાન, જપ, તપ. મારકાપની વાત તો નથી કરતો વીરતા. સનાતન ધર્મ. એ વીરતાનું પ્રતીક છે. બુલડોઝર. બુલડોઝર. ચા પણ મંગાવી દો સાહેબ. અચ્છા, હું ચા પીશ. ચા પીવાની મને ઈચ્છા ચાની છે. બહુ હા. આદત છે. તો પાણી અને ચા બંને મોકલો. જી. આમ તો સંતોને ચા નથી પસંદ હોતી ને, હે ને? પણ તમારા વિશે મેં જેટલું રિસર્ચ કર્યું છે, જાણવા મળ્યું છે, તમને ચા બહુ જ પસંદ છે. શું એ સાચું છે? જી જી બહેન, બહુ સાચી કઈ વાત છે. ચા? કઈ ચા પસંદ છે અદરકવાળી તમને? ચા. અદરકવાળી ચા મારા દાદા ગુરુજીને બહુ પ્રિય છે. આ ચા સાથે મારી યાદો જોડાયેલી છે, દાદા ગુરુ સાથે. અમે 2 ભાઈઓ છે આમ તો, પણ કાકા બાપાના ગણીએ તો 10 ભાઈઓ છીએ. અને અમે જ્યારે દાદા ગુરુ પાસે જતા ત્યારે બધા આમ બેસતા હતા. તે દાદા ગુરુ બહુ સિદ્ધ પુરુષ હતા, બહુ ઓછું બોલતા હતા, મહાપુરુષ હતા. તો એ ચા પીતા હતા તો પોતાની હેઠી ચા આ જે નરેલી છે એમાંથી અડધી ચા મને આપી દેતા હતા. તો મારા જીવનમાં મને એમ લાગ્યું કે આ નાલાયકમાંથી બોલવા લાયક ગુરુના આ પ્રસાદના કારણે બન્યો. અને આની પાછળ હજી એક રહસ્ય છે. પ્રત્યેક બાળકે પોતાની પરંપરાને છોડવી નહીં જોઈએ, ભલે કોઈ પણ લેવલ ઉપર પહોંચી જાય. કદાચ આ પણ સૂત્ર છે. શરૂઆત જ્યાંથી થઈ, ગુરુથી શરૂ જેનું જીવન થયું, એણે કંઈ જ ભૂલવું ના જોઈએ. એટલે હું ભૂલ્યો નથી. એટલે મને લાગે છે આ મારી સારી આદત છે. ચા ખરાબ આદત છે, માફ કરજો. યુવાનોને પ્રાર્થના છે, નહીં પીતા. હું નહીં રોકું. અને મારા દાદા ગુરુએ તો શ્લોક પણ બનાવ્યો છે. કહો તો સંભળાવું. ચા પર શ્લોક? ચા પર શ્લોક. સંભળાવો. તમે નહીં સાંભળ્યો હોય, એકવાર સાંભળી લો. केटली गर्भ संभूतम शक्कर पत्ती मिश्रितम कप मध्य विराजते देवी ओम चाय चंडिकाय नमो नमः. અને ફક્ત આટલું જ નહીં, ચા અને ચાહ જિંદગીમાં બેન બંને જરૂરી છે. ચા આપણા માટે જરૂરી છે કારણ કે મને લાગે છે કે ચાથી ગુરુની યાદ આવે છે, અને જેનાથી ઈશ્વરની યાદ આવે છે એ ખરાબ ચીજ પણ સારી છે. અને ચાહ પરમાત્માને પામવાની ચાહ પણ જિંદગીમાં બહુ જ જરૂરી છે. જેનામાં ઈશ્વરને પામવાની ચાહ હોય છે એ માણસ પણ નંબર 1 હોય છે. ચાહ પૈસાથી આનામાં આવતી રહી, ચાહ આનાથી રૂપિયા બનાવતી રહી, ચાહ રૂપિયાથી નોટો વણતી રહી, ચાહ નોટોથી કોઠીઓ બનાવતી રહી, ચાહ કોઠીમાં મોટર મંગાવતી રહી, ચાહ મોટરથી હોટલમાં જતી રહી, ચાહ હોટલમાં બોટલ ખોલાવતી રહી, ચાહ શું શું નથી કરતી અને કરાવતી. ચાહ
મોટરથી હોટલમાં જતી રહી, ચાહ હોટલમાં બોટલ ખોલાવતી રહી, ચાહ શું શું નથી કરતી અને કરાવતી રહી, ચાહ મેળવી લીધી છે એમણે એ પીડા થયા, ચાહ છોડી જેમણે એ રસીલા થયા, ચાહ જીભને લાગી જીભ બળી ગઈ, ચાહ હરીને લાગી જીભ હરીમય થયો. હવે એક જ ચાહ છે જે મને જોઈએ અને એ જ ઈચ્છે હનુમાનજી, તો હવે મને શું જોઈએ? હવે તમે એમ ના કહેતા કે આ ડાયલોગ બાજી છે, કારણ કે હું આપકી અદાલતમાં કહી દઉં, મારું કોઈ પણ વિધાન ડાયલોગ બાજી નથી. મારું પ્રત્યેક વિધાન આપણા યુવાનોને અને ભારતને જગાડવા માટે છે. મને તો લાગતું હતું કે તમને પહેલેથી ખબર હશે કે હું તમને શું પૂછવાનો છું. કદાચ. આજે તમે ચા પીવો છો એનાથી એનર્જી મળે છે, ઉર્જા મળે છે, શક્તિ મળે છે? લગભગ. ગુરુની યાદ આવે છે ચા પીવાથી. જુઓ, સાચી વાત તો એ છે કે ચા પીવી સારી નથી. ચા હાનિકારક છે, ભૂખ મારી નાખે છે. પણ હું 24 કલાકમાં 18 કલાક સેવા કરું છું. લગભગ 17 કલાક ગાદી પર બેસું છું, બોલું છું. ભૂખ લાગે છે તો મને નિંદર આવશે. નિંદરને મારવાનો એક જ બહુ સારો ઉપાય છે, ચા પી લઉં છું અને એનાથી હું વધુ સમાજ સેવા કરી શકું છું એવું મને લાગે છે. પણ ડોક્ટરની ભાષામાં આ સારું તો આ નથી. ફક્ત સમાજ સેવાના કામમાં આવે છે કે પછી જેમ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને તમે ક્રિટિસાઇઝ કરી એ પણ ચાની અસર હતી? ચા કોઈ નશો તો નથી, પણ જો તમે એની વાત કરશો તો મેં ફક્ત સનાતનની વાત કરી કે અમારા સનાતન પર ભગવો રંગ જ કેમ બેશરમ વારંવાર. લગભગ 1887માં એક ફિલ્મ આવી હતી, સંતોષી માતાની ફિલ્મ. સંતોષી માતાની ફિલ્મ આવ્યા પછી લોકોની ભાવના એટલી દ્રઢ થઈ ગઈ કે શુક્રવારે લીંબુ ટમેટા વેચવાના ઓછા થઈ ગયા. અને જો તમે સનાતનની વિરુદ્ધ, તમને યાદ હશે, જો તમે સનાતનને વિરુદ્ધ કોઈ મૂવી બનાવો તો મંદિરોમાં, ભગવાનના ચરણોમાં અને માતા પિતા અને ગુરુ પ્રત્યે લોકોની આસ્થા ઓછી થઈ જશે. એટલે વારંવાર અમારી સંસ્કૃતિ, અમારા સનાતન અને અમારા ભગવાન રામને ટાર્ગેટ કરવામાં ના જો આવે. તમે મારી જોયા એ જ વગર પ્રાર્થના નક્કી છે. કરી લીધું કે ભગવાન રામને, સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં અરે આવે છે. ભગવા રંગ તો જોવાની જરૂરત જ નથી. લોહી જ ભગવો છે. રંગ સાથે કોઈ ધર્મને જોડવો એ યોગ્ય નથી ને. આ દેશ તિરંગાનો દેશ છે અને તિરંગામાં 3 રંગ છે બિલકુલ છે. અને બધા એમાં રંગોનું ભગવો સન્માન રંગ કરવું પણ તો જોઈએ. છે. મેં બધાએ. ક્યારે પણ, અને ભગવો રંગ શું, લીલો રંગ પણ તો બેશરમ હોઈ શકે છે. કેમ ન ના હોઈ થઈ શકે? શકે? થઈ શકે છે. બસ આ જ મારી માંગ છે. જો આજે પ્રકારની તમે માંગણી કરો છો ને એનાથી જ મને વાંધો છે. તમે કહો છો કે આ ભારત રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર છે. બને, બિલકુલ બને. હિન્દુ રાષ્ટ્ર બનશે. આ જાતિવાદ, હું જાતિવાદની વિરુદ્ધમાં છું. ક્યાં સુધી ગાળો જાતિવાદના નામ ઉપર? ક્યાં સુધી રાજકારણીઓ રોટલી શેકતા રહેશે? હવે બંધ કરો. ક્યાં સુધી જાતિવાદના નામ ઉપર વોટ લેતા રહેશો? તમે આ બંધ કરો. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવો. સામાજિક સમરસતા હશે, બધામાં સમાનતા હશે, પ્રેમ ભાવ હશે. નહીં પથ્થર પડે કે નહીં રામચરિત માનસ બળે, રામ ઉપર કોઈ ટિપ્પણી નહીં થાય. હિન્દુ રાષ્ટ્ર હશે તો રામ રાજ્ય આવી જશે. ભારત વિશ્વગુરુ છે. શાસ્ત્રીજી, આ જે દેશ છે ને એ ભારતના બંધારણથી ચાલે છે. એ સંવિધાન જે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું. ક્ષમા કરજો, હું એનો આદર કરું છું. અમારા પૂર્વજોએ સ્વીકાર કર્યો. ક્યાં આદર કરો છો તમે? સંવિધાન કહે છે કે આ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે, એમાં રિલિજનના નામ પર એમાં દેશ ન બનાવી શકાય. બંધારણનું પ્રથમ પૃષ્ઠ જ રામના ચિત્રથી શરૂ થાય છે. હા હા, બિલકુલ. બંધારણનું પ્રથમ પૃષ્ઠ, જે દેશનું બંધારણ રામના નામથી શરૂ થતું હોય, તો શું એ હિન્દુ રાષ્ટ્ર કે રામ રાજ્ય ન હોઈ શકે? એ જ બંધારણ જે ભગવાન રામના પૃષ્ઠથી શરૂ થાય છે, એ જ બંધારણ કહે છે કે ભારત એક ધર્મ મેં નિરપેક્ષ એવું રાષ્ટ્ર સાંભળ્યું છે, વાંચ્યું નથી, પૂછતા નહીં. પંથ નિરપેક્ષ કહ્યું છે. ધર્મ તો નિરપેક્ષ. ફક્ત સનાતન છે. ના, હા, ધર્મ તો ધર્મ નિરપેક્ષ ફક્ત કહ્યું છે. સનાતન છે, બાકી બધા પંથ જો છે. અને જે દેશ ધર્મ નિરપેક્ષ નથી હોતા, જેમ કે આપણા પાડોશમાં પાકિસ્તાન ધર્મના આધાર પર બન્યો છે, એના શું હાલ છે તમે જોઈ રહ્યા છો? જોઈ લોકો રહ્યો છું. પાસે ખાવા માટે અન્ન નથી, આતંકવાદ ચરમસીમા પર છે. જ્યારે ઇસ્લામના નામ પર દેશ બનશે, ધર્મના નામ પર બનશે, તો આવું જ થશે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું તમને કહી દઉં, બાકી બધા પંથ છે, ધર્મ ફક્ત સનાતન છે. સુપ્રીમ કોર્ટ સામે આ મામલો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું, એક્ઝેક્ટ વર્ડ્સ હું તમને કહી દઉં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત જેવા ધર્મ નિરપેક્ષ દેશમાં ધર્મના આધારે ઘૃણા ફેલાવીને લોકોને વહેંચવાનું કામ ન થઈ શકે. જી, સુપ્રીમ કોર્ટનો તો આમ મારી ન કરવું તરફથી જોઈએ. મારી તરફથી આદર છે,
પણ ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે, માત્ર ઘોષણાની જરૂર છે. જો તમે રંગના નામ પર ફિલ્મોનો વિરોધ કરો છો, તમે કહ્યું આ ફિલ્મ નહીં ચાલવા દઈએ. હું ફક્ત સનાતનના વિરોધીઓનો વિરોધ કરું છું. કોઈ રંગનો, કોઈ વ્યક્તિનો, કોઈ સંપ્રદાયનો મને જરાય વિરોધ નથી. સનાતનના વિરોધીઓનો હું વિરોધ કરું છું. કોઈ પણ બિરાદરી અથવા સમુદાય કે પછી ભલે એ સમાજનો કેમ ના તમારે હોય. એ પણ સમજવું પડશે કે જે ફિલ્મનો તમે આટલો વિરોધ કરતા હતા, જેને તમે કહેતા હતા કે લોકો એને જોવા ન જાય, એને કરોડોએ જોઈ અને સુપરહિટ ફિલ્મ થઈ. થવી પણ જોઈએ. મેં સાંભળ્યું સુધારા પણ કર્યા છે, અને સુધારા કરીને કોઈ કરે તો ફિલ્મો માટે મારો કોઈ વિરોધ નથી, કારણ કે એ એક કળા છે અને કળાનો હું બહુ જ આદર કરું છું. નહીં, પણ તમે તો વારંવાર ક્યારેક તમે આમિર ખાનની ફિલ્મની વાત કરો છો, ક્યારેક કારણ શાહરુખ કે ખાનની પીકે ફિલ્મની. વાળી મૂવી બનાવીને ભગવાનને ગાલ ઉપર ચિટકાડીને અને શંકરજીને બાથરૂમમાં બંધ કરી દેશે, તો શું આ યોગ્ય છે? જેના પ્રત્યે અમારી આસ્થા છે, આ સાંભળ્યા પછી લાખો લોકો કહેશે કે જેમના પ્રત્યે અમારી આસ્થા છે એની સાથે આવી મજાક કરવામાં આવે, ભગવાનની આ રીતે મજાક કરવામાં આવે, શું આ યોગ્ય છે? જો એની વાત કરવી વિરોધ હોય તો હું મરીશ ત્યાં સુધી વિરોધ કરીશ. ક્ષત્રિયજી, ક્યારેક તો મને લાગે છે કે જેમ તમારી ઉંમર ઓછી છે, જેમ તમે ભિંદ્રનવાલેને નથી ઓળખતા, એમ જ તમને ફિલ્મોના ઇતિહાસની પણ નથી ખબર. એક ફિલ્મ આવી હતી બૈજુ બાવરા. એમાં એક ભજન હતું, મન તડપત હરિદર્શન કો આજ, જે સૌથી હિટ હતું. એને લખેલું શકીલ બદાયુનીએ, મ્યુઝિક આપ્યું નૌશાદે અને ગાયું મોહમ્મદ રફીએ. હું તમને બહુ વિનમ્રતાપૂર્વક કહું છું કે હું કોઈ પણ સમુદાયનો વિરોધી નથી. હું તમને ફરીથી કહું છું, હું રહીમને માનવાવાળો અને કબીરનું સન્માન કરવાવાળો છું. હું શેખ મુબારક સાથે મિત્રતા નિભાવવાવાળો. આ તમારે સમજવાની જરૂર છે કે આ મલિક મોહમ્મદ જૈસી અને અસખાનનો દેશ છે, જ્યાં એમણે ભગવાનના ગુણગાન તો ગાયા. મેં ક્યારેય વિરોધ નથી કર્યો. સન્માન કર્યું છે રસખાનના પદનું. રસખાન પ્રત્યે તો મારો આદર છે, અને ભારતમાં સામાજિક પ્રેમ ભાવ બનેલો રહે, આ મારી માગણી છે. અને શું આ માગણી ગેરકાયદે છે? ના, જે આમિર ખાનની વાત થાય છે, એમણે જ્યારે લગાન ફિલ્મ બનાવી, એ ફિલ્મમાં જે ભજન હતું એ જાવેદ અખ્તરે લખ્યું હતું અને રહેમાને એનું મ્યુઝિક આપ્યું. જી, તો એમના પ્રત્યે સન્માન છે. મેં સાંભળી નથી, હજી એ ફિલ્મ પણ જોઈ નથી, પણ એના પ્રત્યે મારું સન્માન છે. અને એ ફિલ્મ પ્રત્યે મારો કોઈ વિરોધ તમને દેખાય તો હું બતાવજો. મોકલીશ તમને. આ જ નહીં, નહીં, તમારો નહીં, મારો problem છે. વિરોધ એ તમે- ગીત પ્રત્યે છે. ના, એ ગીત પ્રત્યે નહીં. તમે બસ મારી તો ફક્ત સનાતનની વાત છે. ફંડા ફક્ત સનાતન સનાતન. માત્ર એટલું જ કહું છું કે તમારે જેનો વિરોધ કરવો છે એ વિશે તમે થોડી જાણકારી મેળવી લો. તમને ન મળે તો મને પૂછી લેજો. બહુ સારી વાત છે. હવે આગળથી હું કોશિશ કરીશ, પણ સનાતન માટે હું પૂછી નહીં શકું. સનાતન પર જો આંગળી ઉઠશે તો અહીંયાથી પણ ડાયરેક્ટ સીધું થશે. એવું લાગે છે કે જાણે તમે પોતાના સનાતન ધર્મના નામે ધમકી આપવાની દુકાન ખોલી હોય. જો કોઈને આ ધમકી લાગતી હોય તો એને લાગવી જોઈએ, કારણ કે પ્રત્યેક ભારતીય નાગરિકને બોલવાનો અધિકાર છે, અને મને પણ બોલવાનો અધિકાર છે સનાતન માટે, કારણ કે મારો જન્મ સનાતન માટે થયો છે, મારું જીવન સનાતન માટે જ છે, અને હું મરીશ પણ સનાતન માટે. બોલવામાં કોઈ વાંધો નથી, વાંધો તો ધમકી આપવામાં હું છે. ધમકી નથી આપતો, હું માત્ર કહું છું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ ભારત રામનો દેશ છે. બસ હું કાયદો શીખવું છું, અને કાયદો શીખવવો ગુરુનું કામ છે, ધમકી નહીં. ગુરુ ખીજાઈને શું ધમકી આપે છે? ગુરુ ધમકી, જો કુંભાર માટલું બનાવતો હોય તો અંદરથી હાથ પણ લગાડે છે ને. તો હું તો ગુરુ પરંપરાનો છું. ગુરુ બનીને હું સમજાવું છું, માય ડિયર, મારા વાલા, સનાતન માટે તું ના બોલ. બસ એટલું જ. અરે બુંદેલી આવી ભાષામાં કહું. ભાષામાં કહેશો તો સારું રહેશે. ના કહીશ, પણ ઠઠરી બરેલી નહીં છોડું હું.